સમજશું. એક વખત છે ને ઘનશ્યામ મહારાજ છે ને નાસ્તો કરતા હતા. શું કરતા હતા? તમે કરો છો નાસ્તો? ક્યારે કરો? એક કે છે સાંજ ના કરે, એક કે સવાર ના કરે. તું બે ટાઈમ કરે? એક જ ટાઈમ કરે. પણ નાસ્તો કરતા પહેલા શું કરવાનું ખબર છે? શું કરવું પડે નાસ્તો કરતા પહેલા? શું કરવાનું? પ્રાર્થના કરવાની ને ભગવાનને નાસ્તો ધરાવવાનો. શું કરવાનું? ધરાવ્યા વગર આપણે જેટલું ખાઈએ છીએ ને, કોઈ પણ આમાંથી કોઈ પણ ધરાવ્યા વગર જેટલું ખવાય છે એટલું આપણે ભગવાનના ચોર છીએ. શું છીએ? આમાંથી કેટલા જણા બધી જ વસ્તુ ભગવાનને ધરાવીને કરે છે? હાલો, પાણી સુદ્ધા પણ પાણી સુદ્ધા ભગવાનને ધરાવીને પીવાનું. મયંક નહીં તો પછી હિતરાજ આઈડિયા નથી. તો ધરાવવાનું આપણે પોતાને જ છે. મમ્મી ધરાવતા હોય પણ કોઈક વસ્તુ તો આપણે કરતા હોય ને, કે બધું થોડી મમ્મી કરતા હશે. પાણી તો આપણે પોતે પીતા હશું કે નહીં? માટલામાંથી ગ્લાસ ભરીને પાણી પીએ છીએ. એના માટે એક સરસ ઉપાય તમને બતાવું. જે આપણું પાણીયારું છે ને, પાણીયારું એટલે જ્યાં માટલું રાખીને પાણીયારું કહેવાય, ત્યાં ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની. પધરાવી દેવાની એટલે દિવાલ ઉપર એક મૂર્તિ લગાડી દેવાની, અથવા તો હરિકૃષ્ણ મહારાજની નાની મૂર્તિ ચોંટાડી દેવાની. બેવું લાગતો ખીલા ન મારવા તો શું કરવાનું? ટેપ મારી દેવાની હરિકૃષ્ણ મહારાજ. તો અનુસંધાન સતત રહે કે આપણે એક ગ્લાસ ભર્યો, તરત ભગવાનને ધરાવ્યો પછી પીધો, તો કર્મ લાગતું નથી. નકા બહુ મોટું કર્મ લાગે છે આમાં. તમને ખબર છે? પાણી પીવાનું એ પાપ છે. પાણીની ઉત્પત્તિ કોણ કરે છે? કોણ કરે છે? એમ તમારું સાયન્સ કરે છે? બનાવ્યું પાણી કોઈ દી? બને છે પાણી સાયન્સ વાળાઓ? નથી બનતું ને. કોણ આપે છે પાણી? કુદરત આપે છે, ભગવાન આપે છે. તો પાણી કોનું છે? ભગવાનનું છે. તો ભગવાનને ધરાવીને જ પીવાય પાણી. એટલે નાસ્તો તમે કર્યો ને, તો નાસ્તો કરો ત્યારે શું કરવાનું? જ્યારે આપણને કદાચ હાથમાં ડીશ આવી જાય ને, ઘરવાળાને ખબર ન હોય, ઘણીવાર મમ્મીને ઘણીવાર ન ખબર હોય, તો આપણે કહેવાનું મમ્મી ભગવાનને ધરાવ્યું? તો અનુસંધાન તરત આવે, હો આટલા બાળકોને ખબર પડે છે કે ધરાવવું જોઈએ, તો આપણે ધરાવવું પડે. તો પછી ઘરમાં થાળ ધરાવા તો થાય. કોઈ પણ વસ્તુ સારી બને ઘરમાં, સીધી આમ જો તો ચાખતો બેટા એમ ન ચખાય આપણાથી. ચખાય નહીં, કોઈ દી નહીં. કદાચ ચાલો એવું લાગે આપણને મીઠું બરાબર છે, સ્વીટ બરાબર છે કે નહીં, એના માટે ચાખવું પણ પડે. તો શું કરવાનું? પહેલા એ વસ્તુ ભગવાનને અર્પણ કરી ધરાવી 2 મિનિટ રાખવાની હોય ને, કે તરત આમ દેખાડીને નહીં લઈ લેવાની. આપણને ચાખતા જેટલી વાર લાગે ને એટલી ભગવાનને લાગે. એટલે 2 મિનિટ રાખવાનું, પછી આપણે ચાખવાનું, પછી કહેવાનું. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે, ધરાવવું. એટલે અહીંયા ઘનશ્યામ મહારાજ શું કરતા હતા? આપણે શું વાત જોઈ રહ્યા હતા? ઘનશ્યામ મહારાજ નાસ્તો કરી રહ્યા હતા. હવે નાસ્તો જ્યાં કરતા હતા ને, ત્યાં બ્રહ્માજી આવ્યા. બહુ સમજ્યા જેવી કથા છે આ. ત્યાં બ્રહ્માજી આવ્યા ને, બ્રહ્માજી આવીને બેઠા. કેટલા મુખ હતા બ્રહ્માજીને? રિધમ 4 મુખ. કેટલા? 4 મોઢા હતા. 1 2 3 4 એવા 4. બે આમ, એક તો હતો જ પોતાનો મેળ, બીજા 4 એમ ચતુર્મુખી બ્રહ્મા કહેવાય એને. શું કહેવાય? એ બ્રહ્માજી આવ્યા પછી ઘનશ્યામ મહારાજ બ્રહ્માજીને પૂછતા હતા કે બોલો કેમ આવવાનું થયું? કઈ કામથી આવ્યા? તો બ્રહ્માજી કે બહુ કંટાળી ગયો છું, એમ બધું મારે જ કરવું પડે છે, અહીંયા કોઈ કાંઈ કરતું નથી. જે જવાબદારી કયો મને જ બધા કહે છે, મને જ બધા વઢે છે. કાંઈ આડું અવડું થયું તો મને જ કહે છે. એવો કેફ હોય ઘણા ને, એમાં જીવતા હોય, બધા મને જ કહે છે એમ. ઘનશ્યામ મહારાજ કે વાંધો નહીં, બેસો થોડીક વાર, બેસો, હું નાસ્તો કરતો હું. તો જ્યાં નાસ્તો કરતા હતા ને ત્યાં કોણ આવ્યું? 8 મુખવાળા બ્રહ્મા આવ્યા. કેટલા મુખવાળા બચ્ચાઓ? 8 મુખવાળા. 4 આ બાજુ, 4 આ બાજુ ને વચ્ચે એક. તો એ આવીને પછી ઓલા બ્રહ્મા બાજુમાં બેઠા હતા કે તમે કોણ? કે હું બ્રહ્મા. એ કે હું બ્રહ્મા. કે તમે? એ કે હું 2 બ્રહ્માંડનું રાજ્ય કરું છું. તમે? એવું કે એક જ કરું છું એમ. એ કેમ અહીંયા આવ્યા? કે હમણાં સાવ નવરો છું, કાંઈ કામ નથી. કે ઘનશ્યામ મહારાજ કાંઈ કામ આપે ને તો થોડુંક લેવું છે. ઓહ, ઓલાને એમ થયું હું તો ખાલી ભાવ ખાવા આવ્યો, તારું જેવું કોઈ નહીં, તું નહીં કરે તો કોણ કરશે ભાઈ, એવું ઘનશ્યામ મહારાજ મને કહે છે. આને એમ થયું આ તો આપણી સીટ જવાની થઈ છે.
હજી આ બે વાત કરે આ બ્રહ્મા, ત્યાં તો હજી બ્રહ્મા આવ્યા 16 મુખવાળા. કેટલા? અહીંયા 8, અહીંયા 8, વચ્ચે 1. તે આ બે બ્રહ્મા વાત કરે ને ત્યાં ઓલા આવીને બેઠા. એ કે તમે કેમ આવ્યા? એ કે સાવ નવરો છું. એ કે કાંઈ કામ નથી. કે તમે કેટલા બ્રહ્માંડનું રાજ કરું? 3 બ્રહ્માંડનું રાજ કરું છું. બધું વ્યવસ્થિત ચાલુ છે, બધું એકદમ મસ્ત ચાલુ, ભગવાનની કૃપાથી ચાલુ છે ને. આપણે થોડી કંઈ કરતા છીએ. આજે ભાર છે ને કરતાપણાનો, એ બહુ મોટું ઈગો આપણને ભેગો કરી દે છે. આપણે કરીએ છીએ, આપણા વગર ન થાય, આપણે ન હો તો ન થાત. આજે બધું થાય છે ને એ શેના લીધે થાય છે? પોતે કરતા બની જઈએ છે એટલે. એટલે બ્રહ્માજીએ શું કીધું? કે સાવ નવરો છું. ઓલાના મનમાં થયું હાય હાય, હવે તો ગઈ જ સત્તા. અને આજે આ વાત કરીશ ત્યાં 32 મુખવાળા બ્રહ્મા આવ્યા. કેટલા? 32 મુખી બ્રહ્મા આવ્યા. આ બાજુ 16, આ બાજુ 16 ને વચ્ચે 1. એ કે તમે શા માટે આવ્યા? કે સાવ નવરો, બધું બરાબર ચાલે. તમે કેટલા બ્રહ્માંડનું રાજ કરો? કે 4 બ્રહ્માંડનું રાજ્ય કરું છું. પછી 64 મુખવાળા બ્રહ્મા આવ્યા. તો ઓલા આવ્યા ને ઓલા બ્રહ્મા, ત્યાં તો ઓલા 4 મુખવાળા જે પેલા બ્રહ્મા આવ્યા ને છટકાઈ દીધું. શું કામ? એ કે જો ઘનશ્યામનો નાસ્તો પૂરો થઈ જશે ને બહાર આવશે અને મેં વાત કરી હતી કે ભાઈ બહુ કંટાળી ગયો છું ને બધા મને વડવડ કરે છે ને આખું કામ મને જ ચીંધે છે ને કોઈ આવતું નથી ને બધું મારે જ કરવું પડે છે, આવું જો હું કહીશ તો શું કરશે ઘનશ્યામ? મારી જે સત્તા છે, મને જે સેવા મળી છે, મને જે રાજીપો પ્રાપ્ત કરવાનો લાભ મળ્યો છે એ લઈ લેશે અને પછી બીજા કોકને આપી દેશે. મારે શું કરવાનું? ઠનઠન ગોપાલ. એટલે આ ચરિત્રમાંથી એક વસ્તુ સમજવાની છે કે જગતના કરતા હરતા કોણ છે? ભગવાન છે. આપણે કઈ કરતા જ નથી હો, સમજો. કદાચ એવું બને, હાલો કદાચ એવું બને કે આપણા હાથે કોઈ ઠાકોરજી આપણી પાસે કોઈક એવું સારું કાર્ય કરાવે પણ ખરા. હાલો સંતો રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય, એવું આપણે કઈ કરી નાખ્યું ધ્રુવીન ભગત. કદાચ સરસ ખમણ બની ગયા આપણાથી, હાલો ને મસ્ત એકદમ સ્પોન્જી વઘારે સરસ થઈ ગયો. પણ તે વખતે શું સમજવાનું? કરતા કોણ છે? ભગવાન છે. નકા કેવું થઈ જાય? મારા જેવા ખમણ કોઈને આવડે જ નહીં બનાવતા. જન્મ્યા પેલા જગત નહોતું, મર્યા પછી નથી. જી શું? આપણે નહોતા ત્યારે ખમણ થતા હતા, નહીં હોઈએ ત્યારે થશે. આપણે નહોતા ત્યારે મંદિરમાં ઉત્સવ થતા હતા, નહીં હોઈએ ત્યારે થશે. એક વસ્તુ આ સમજવાની છે. નકા આપણને કેપ ચડી જાય ખોટે ખોટો કે આપણે કરીએ છીએ. નહીં, આપણે નથી કરતા, કશું નથી કરતા આપણે. બસ ભગવાન. એક વસ્તુ તમને કહું, બહુ પ્રેક્ટિકલ અનુભવ કર્યો મેં. આપણે 15 ઓગસ્ટના જે નાટક કર્યું ને, અમે બધા લગભગ બધા પાર્ટ લીધેલો હતો ને. જોયું તું બધાએ? કેટલા જણાએ જોયું તું? નતું જોયું ધ્રુવીન? ઘર પે દેખા? એટલે કહેવાનું આ છે, એ જ્યારે નાટક તમે લોકો રજૂ કરતા હતા ને અને એક પછી એક એવા જોરદાર ડાયલોગ તમે આમ રજૂઆત આપતા હતા, મારા મનમાં એમ થતું હતું કે સાલું આપણી પાસે એટલી કેપેસિટી ક્યાં છે કે આપણે આવા શબ્દો લખી શકીએ? નાટક જોઈને એમ થતું હતું આ મેં લખ્યું છે. હકીકત કહું, ભગવાનની સાક્ષી, જો આ વચનામૃત ઉપર હાથ રાખીને કહું, કેપેસિટી બહારની વસ્તુ થઈ છે આપણાથી. કેપેસિટી બહારની વસ્તુ થઈ છે. તમને કલ્પના નથી તમે આપણે શું કરી ગયા, પણ એ આપણે કરતા નથી. એ કોણ હતું? એ તે વખતે કરતા ભગવાન જ હતા. ઠાકોરજીને મેસેજ આપણા માધ્યમથી પાસ કરવો હતો, બસ એટલું કરી. કારણ કે બહુ સરસ એક પ્રસંગ તમને કહું. 11 અક્ષરની સેનાને ધૂળ ચાટતો કરી દેનારો અર્જુન હતો ને મહાભારતના યુદ્ધની અંદર. ટંકાર કરે ધનુષનો તો સામે કૌરવની છાવણી આમ થરથર ધ્રુજે, એટલો જબરદસ્ત મહાયોદ્ધો. પણ ભગવાન કૃષ્ણએ આ લોકમાંથી વિદાય લીધી પછી એક વખત જતો તો અને વણઝારા લોકો, બંજારા જેને કહેવાય ને, બંજારા, એક ગામમાંથી બીજે ગામમાં જાય, પોતાને આશરો ન મળે એવા લોકોએ એને લૂંટી લીધો. બોલો કોણે લૂંટી લીધો? બંજારા લોકો. કોને લૂંટી લીધો? અર્જુનને. તો એ તો કેટલો મહાયોદ્ધા હતો. કર્ણ, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વસ્થામા, કૃપાચાર્ય, કોઈ એને હરાવી ન શક્યો એવો યોદ્ધો અર્જુન કેમ હારી ગયો બંજારા લોકોથી? કેમ હારી ગયો? ત્યારે સાથે ભગવાન હતા. એટલે કીધું ને, કાબે અર્જુન લૂંટિયા. કાબા લોકો જેને કહી ને, બંજારા એટલે હું શબ્દ વાપરું છું. काबे अर्जुन लूटिया वही धनुष वही है बान, बल समय का न कोई नाप पाया, इसने अच्छे अच्छों को सबक सिखाया. એટલે કોઈ દી વસ્તુનો અહંકાર નહીં. નકા આપણે તો અહંકાર ન કહે, આપણા દેના સગા સંબંધીને બહુ એવું થઈ જાય, મારો છોકરો જ બધું મંદિરમાં કરે. બોલો, આ મોટી ઉપાધિ બહુ પ્રોબ્લેમ છે. બોલો,
આપણને વાંધો હોય ન હોય, આ વસ્તુ બહુ અનુસંધાનવાળી છે. આપણે તો સત્સંગ આપણી જાતને કરાવવાનો છે, આપણી સાથે જોઈન્ટ જેટલા પણ છે બધાને એ સમજ આપવાની છે કે કરતા હર્તા કોણ છે? ભગવાન છે. ભગવાનના સંતો ધારે એને એની પાસે કાર્ય કરાવી શકે છે. દ્વાર દયા કા જબ તું ખોલે, पंचम सुर में मूंगा बोले, अंधा देखे लंगड़ा चलकर पहुंचे काशी रे. उमरेठ ની અંદર શંકરાચાર્ય, હમણાં કથામાં આવશે, શંકરાચાર્યજી પધાર્યા હતા એકવાર. તો તે વખતે ઉમરેઠમાં શંકરાચાર્યજીએ પાડાના મુખે વેદ બોલાવેલા. શું કર્યું હતું? પાડાના મુખે, વર્ષો પહેલાની વાત. એના પછી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા પછી ફરતા ફરતા ઉમરેઠ ગયા ત્યારે ત્યાંના વિદ્વાન લોકોએ શ્રીજી મહારાજને એમ કીધું છે કે સ્વામિનારાયણ તમે ભગવાન કેવાઓ છો? શંકરાચાર્યજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર હતા અને અહીંયા ફરતા ફરતા આવ્યા હતા અને ત્યારે આ પાડો છે ને એના મુખે શંકરાચાર્યજી મહારાજે વેદ બોલાવેલા. જો તમે એવું કંઈક સામર્થ્ય બતાડો તો અમે તમને ભગવાન માનીએ. ત્યારે શંકરાચાર્યજી મહારાજ એક વસ્તુ, યશ ફોન મૂકી દો, સીધા તટ્ટાર બેસો, સામે જો, નીચે નહીં જોવાનું. એવું કઈ કામ થયું છે આપણાથી કે નીચે જોવું પડે? તો સીધા જુઓ, સ્ટ્રેટ, સીધા બેસો, સીધા. ટટ્ટાર કેમ બેસાય? શું વાત જોતા હતા આપણે? ભગવાન સ્વામિનારાયણ ઉમરેઠ પધાર્યા પછી મહારાજ કે વિદ્વાનો, વેદ તો ભગવાનની વાણી છે, ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો છે, એ કઈ પાડાના મુખમાંથી બોલાવાય નહીં. માટે એક કામ કરો, ગાંડો તમે એવો લાગે એવો બ્રાહ્મણ લઈ આવો, પશુ જેવું જેનું જીવન હોય, જેને કઈ ખબર જ ન પડતી હોય એવાને લઈ આવો, અને આખું ગામ એને ઓળખતું હોય કે આને વેદનો કે વેદના વની ખબર ન પડતી, એવાને લઈ આવો ને. એટલે એવાને પકડીને લઈ આવ્યા, જેને બિચારો નાનપણથી જેને કહી ને મંદબુદ્ધિ એ પ્રકારનો હતો, એબનોર્મલ. હવે એવાને લઈ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એની સામે પોતાની અમી દ્રષ્ટિ કરી, કરુણા દ્રષ્ટિ કરી, અને એ બ્રાહ્મણના મુખમાંથી વેદની રૂચાઓ સરી પડી. કોણ બોલાવે છે? ભગવાન બોલા. આટલી વસ્તુ આપણામાં દ્રઢ થઈ જવી જોઈએ. આપણે ગાંડા છીએ, આપણે કાંઈ કરી શકતા નથી, તો કોઈ દિવસ કરતાપણાનું અભિમાન ના આવે, કોઈ દિવસ ના આવે. પછી આપણાથી ગમે એટલું શ્રેષ્ઠ કાર્ય ભલે થાય ને, આપણે નકા આ કેવું થાય ખબર? હાલો ઉત્સવ સરસ થયો, શ્રેષ્ઠ ઉત્સવ. ઉત્સવ કર્યા પછી આ બહુ જરૂરી વસ્તુ છે. ઉત્સવ કર્યા પછી સ્વભાવ વધી જાય. તમને ખબર હશે પૂજ્યપાદ ગુરુ ઉત્સવ કરે તો પછી એક શિબિર કરે છે સંતોની. ખબર છે એનું કારણ શું? આ જ કારણ. કારણ કે ઉત્સવમાં આપણને ટાઈમ તો હોય નહીં કે આપણે કથા વાર્તાનો લાભ લીધો હોય. આપણે કથા વાર્તાનો લાભ અપાવતા હોઈએ બીજાને, સારા સારા ઉત્સવ કરી આવીએ, વ્યવસ્થા કરાવીએ બધાને, અને કરવું જ જોઈએ. આપણે નહીં કરીએ તો કોણ કરશે? કરવાનું જ છે. પણ એ ઉત્સવ કર્યા પછી આવી જે કથાઓ થાય, આવી જે શિબિરો થાય, એના માધ્યમથી આપણને ખબર પડે કે ઉત્સવમાં કંઈક આપણાથી સારું થઈ ગયું. એમાં આપણને આપણી જાતમાં ઉપર તો એવું આમ કોલર તો ટાઈટ નથી થઈ ગયા ને કે હા જો આ ઉત્સવમાં તો જોયું ને આમ આટલા વર્ષો સુધી નહોતું થતું, એવું કરી બતાડ્યું, એવું તો નથી થઈ ગયું ને. કારણ કે જો ઉત્સવમાં સન્માને થાય, હારે પહેરાવાય, તમારા આપણા બે શબ્દો કોઈ સારાએ બોલે, હું બોલું એવું નથી, ત્યાંથી હું બોલવાનો એવું નથી, પણ બે વસ્તુ જરૂરી છે ને. સારા બોલવું એ કદર થાય, સારું બોલ્યા પછી એ શબ્દોનો આપણને અહંકાર ન આવી જાય એ વસ્તુ પણ જોવાની છે. સમજાય છે? નકા કેવું થાય, આ કોઈ નહોતા આવતા, મેં એકલાય કર્યું. બહુ બનેલી સત્ય ઘટના તમને કહું. આ વખતેનું ચાંદ્રાયણ મેં શરૂ કર્યું ને, મારા જીવનનું 37મું ચાંદ્રાયણ હતું. કેટલામું શરૂ કર્યું? અને ઠાકોરજીને કરવું, તબિયત તો તબિયત છે, એ તો ભગવાન ધારે એની પાસે જેટલું કરાવે એવું છે. 11 દિવસ પૂરા થયા, ભયંકર ઝાડા ઉલટી થાય, શક્ય જ નથી. પણ મેં બંધ નહોતું કર્યું. તો ઘરવાળાએ ફોન કરીને સંતોને કીધું, સંતોના સામેથી ફોન, શું થાય છે ભાઈ? કાંઈ નથી થતું, તબિયત બહુ ખરાબ લાગે. મેં કીધું ના ના કાંઈ નથી. મને ખબર હતી કેસે આજ, પણ ધરાર મુકાઈ દીધું. પણ આપણે પ્રેમથી મૂકી દીધું. શું કામ? આપણે ચાંદ્રાયણ કરવું કોના માટે છે? બસ ભગવાન અને સંતોને રાજી કરવા માટે. ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા, અને માથે ધોળી પાગ બાંધી હતી, ધોળી ચાદર ઉડી હતી, ધોળો ખેસ પહેર્યો હતો, અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણ પણ આવીને બેઠો હતો.
તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તેઓ મિથ્યા છે, અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નર્ક તે પણ મિથ્યા છે, અને તેને પામનારા જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે. એક બ્રહ્મ જ સબર ભર્યો છે અને સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વ વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, તથા જેણે ઝાઝા ચોમાસા થયા હોય તેણે થોડા ચોમાસાવાળાને તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની ભિક્ષા કરવી. એવી રીતે વિધિ નિષેધને પ્રતિપાદન કર્યું છે તેને શું યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધ ખોટા કરી નાખ્યા છે તે તો શું શંકરાચાર્યજી કરતાં મોટા થયા છે? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. શું વાત આવી? કોણ કે છે? ધ્રુવીન ભગત કોજી શું સમજ્યા આમાં તમે? પુષ્પા અહીંયા નહોતા? ક્યાં વયા ગયા હતા? આમ ક્યાં શું થાય? શું હે મયંક, શું વાત આવી? હે તમે બે અહીંયા નહોતા? હતા? क्यों तो इधर ही था? बोलो कैसा बात किधर सुनी लाई नहीं है? हाँ पहली बार सुन रहे है. क्यों हितराज? यश હવે પછી ભૂલી જવાનું. ઉત્સવ પૂરો થઈ ગયો. કોઈ ઉત્સવ આજે નથી કરવાનો. આજે કે હજી છે એમ? મહારાજે મધ્યના 21મા ઉચ્ચારણનો બહુ સરસ વાત બતાવી. મહારાજ કે અમે કાંકરીય ઉત્સવ કર્યો તો, 84 કરી હતી. પછી અમે અમારા મનમાં વિચાર્યું અમે 84 કરી જ નથી, ઉત્સવ કર્યો જ નથી, બ્રાહ્મણો ભેગા થયા જ નથી. શું કરવાનું છે પછી? એ કેફમાંથી બહાર આવી જવાનું. હો હવે અહીંયા બોલો, તમે એમાં જ છો? હે ભગવાન, માસ બંકિંગ થઈ ગયા હતા. બોલો શ્યામ, પૂછીશ એને પૂછીશ. સરસ. કયો શ્યામ? હાય કૃષ્ણા. એ આવીશ ને એના ઉપર. પેલા તમે આમાં હું વાંચ્યું એમાં સમજ્યા એટલું હું પૂછું છું. સમજાણું કઈ કે બારે બાર ગયું? હેમાંગ ગુડ મોર્નિંગ. પુષ્પેન્દ્ર કેમ આમ બહાર રહી ગયો? કેમ ના આવડ્યું? ફર્સ્ટ માંથી સેકન્ડ નંબર થઈ ગયા, હવે થર્ડ ના થઈ જતા હો ક્યાંય? હો પેલા તો મેં તમને ખબર છે વેદાંતિની વ્યાખ્યા કરી સમજાવી હતી. વેદાંતિ એટલે શું? હવે ધ્યાન આપો પ્લીઝ, સિરિયસ. બહુ મસ્ત છે વચરાણ, બહુ સમજ્યા જેવું છે. એટલું ઇન્ટરેસ્ટ આવશે ને. વેદાંતિ એટલે શું? શંકરાચાર્યજીએ અદ્વૈત મતની સ્થાપના કરી છે. એ અદ્વૈત મતના જે મતને માનનારો જે હોય ને એને શું કહેવાય? વેદાંતિ. સમજાઈ ગયું? અદ્વૈત એટલે બે નહીં તે એક જ. અદ્વૈત એક જ, કાંઈ નથી બીજું. શું છે? એક ભગવાન જ છે, એક બ્રહ્મ જ સબર ભર્યો છે. ગઈ વખતે આપણે કથામાં આવ્યું હતું, ખબર છે? એકો હમ બહુસ્યા પ્રજાએ. એક એવા જે ભગવાન તે અનંત રૂપે થયા છે. એટલે બીજું કાંઈ નથી. શું છે? એક ભગવાન છે. એ પણ કેવા છે? નિરાકાર છે. કેવા છે? તે જ સ્વરૂપ છે. આવું માનનાર આપણે નથી માનતા હો. આવું કોણ માને છે? શંકરાચાર્યજી મહારાજ. અને એનો મત કયો?
અદ્વૈત મત. સમજાઈ ગયું? હવે ઈ મતને માનનારો વેદાંતી બ્રાહ્મણ ક્યાં બેઠો છે? મહારાજ પાસે આવી ગરડામાં આવીને બેઠો. હવે મહારાજ એને જોઈને વાત કરે છે. વેદાંત શાસ્ત્રને જે ભણે છે ને સાંભળે છે તે એમ કહે છે વિધિ નિષેધ તો મિથ્યા છે. હવે વિધિ નિષેધ એટલે શું? બરાબર, કૃષ્ણનો પ્રશ્ન. વિધિ નિષેધ એટલે ડુ એન્ડ ડોન્ટ્સ. વિધિ એટલે ડુ, નિષેધ એટલે ડોન્ટ્સ. આ કરવું અને આ ન કરવું. શિક્ષાપત્રી જે લખાણી છે ને એ શું છે? આખો ગ્રંથ શું છે? એ વિધિ નિષેધનો જ ગ્રંથ છે. આટલું કરવું, મારા આશ્રિતે 10મો 20મો ભાગ કાઢવો, આ શું છે? શું છે? આ વિધિ છે. ડૂઝ અને ડોન્ટ્સ હું તમને ખાલી સમજાવવા માટે બોલું છું. આપણે આપણી પરંપરાને નથી છોડવાની. શું છે? વિધિ છે. અને બાગ બગીચા હોય, રસ્તા હોય, વાવેલું ખેતર હોય, ત્યાં મળમૂત્રનો ત્યાગ ન કરવો, થૂકવું નહીં, આ શું છે? નિષેધ છે. સમજાઈ ગયો બે વાક્યમાં? વિધિ અને નિષેધ. આ વિધિ નિષેધ છે. હવે આ વિધિ નિષેધને વેદાંત શાસ્ત્ર એટલે શંકરાચાર્યજી મહારાજે જે શાસ્ત્રની રચના કરી છે એ વેદાંત શાસ્ત્રને જે ભણે છે એ લોકો શું કહે છે કે આ વિધિ નિષેધ બધું મિથ્યા છે, એટલે ખોટું છે, એટલે કાંઈ પાળવાની જરૂર નથી, મોજ કરો, મજા કરો, જલસા કરો, એવું કહે છે. તો આપણા મનમાં થાય કે શંકરાચાર્યજી મહારાજ આટલા જોરદાર, આટલા મોટા, તો એના ગ્રંથમાંથી આવું કેમ કોઈ પકડી શકે છે? આ પ્રશ્ન થાય. જોજો, વિધિ નિષેધ તો મિથ્યા છે ને વિધિ નિષેધ કરીને પમાય છે સ્વર્ગ નરક. એટલે દાખલા તરીકે કોઈ પુણ્ય કરે છે આખી જિંદગી, સમજો, ભગવાનની ભક્તિની વાત નથી, આપણે આપણા નાટકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો, તમને ખબર હોય તો. ભગવાનની ભક્તિ અને સામાજિક કાર્ય એ બેમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે, સમજો આ વાત. એટલા માટે જ આપણે બહુ સ્પષ્ટપણે બતાવ્યું હતું. આનો ડાયલોગ હતો ને, જો દેશ મેં ગરીબી હે તો ઇતને બડે મહોત્સવ ક્યું, છે ને? ગરીબ માણસોને દવાના પૈસા નથી મળતા, હોસ્પિટલ બનાવો તો આવડા મોટા મોટા મંદિર શું કામ? તો હવે એ મંદિર છોડ દો, એના જે ડાયલોગ ઉપર જ આપણે જઈએ તો એ બધું શું કહે છે? એ બધું શું પ્રાપ્ત કરવાના માર્ગો છે? સ્વર્ગ પ્રાપ્ત કરવાનો. હોસ્પિટલ, ચેરિટેબલ સ્કૂલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, આ બધું શું છે? આ બધું કરો તો શું થાય? સ્વર્ગ. પુણ્ય કરી અમરા પર ના સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય જી. પુણ્ય કરી અમરા પર ના સુખ પામીએ એટલે આપણે આ બધું કરીએ, ગાયને રોટલી ખવડાવીએ, ઘાસ નાખીએ, પરબ બંધાવી દઈએ પાણીની, લોકો પાણી પીવે, છાંયડો કરી દઈએ, બેસી શકે, વાચનાલય બનાવીએ, હોસ્પિટલ બનાવીએ, આ બધું શું છે? પુણ્ય કાર્ય છે. એનાથી શું થાય છે? પુણ્ય કરી અમરા પર ના સુખ પામીએ. અમરા પર એટલે સ્વર્ગ. અમરા પર એટલે સ્વર્ગ. સમજાઈ ગયું? અમરા પર ના સુખ, અંતે પાછો ફોગટ ફેરો થાય છે. તો હવે આ બધું કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એમ જ સમાજમાં કોઈ ખરાબ વ્યક્તિ છે, વ્યભિચાર કરે છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, અનીતિના ધંધા કરે છે, ન કરવાના કાર્ય કરે છે, એ કરીને શું થાય છે? નરકની પ્રાપ્તિ થાય છે. સમજાય છે? એટલે આ બે વસ્તુ ખોટી છે. કોણ કહે છે આવું? વેદાંતી કહે છે. મિથ્યા એટલે શું? ખોટી. એક એક્ઝામ્પલ આપું તમને. તમે બધાએ રેનબો જોયો? વાસ્તવિકતામાં ખરેખર રેનબો જોયો છે? જોયો? રેનબો જોઈને તમને એવું કોઈ દી થયું કે આ તો ભગવાન છે? થયું કોઈ દી? રેનબો ક્રિએટ શેનાથી થાય છે? સાયન્સ વાળા કયો? રિફ્લેક્શન જ છે ને એક પ્રકારનો. શું છે? રિફ્લેક્શન જ છે એક પ્રકારનો. એ રિફ્લેક્શન છે. એને જોઈને કોઈ દી ભગવાનપણાની પ્રતીતિ આવી? એને જોઈને કોઈ દી બી ગયા આપણે? એને જોઈને કોઈ દી દંડવત કર્યા? નહીં. એમ દાખલા તરીકે રસ્તા ઉપર હાયલા જતા હોઈએ અને કદાચ એક કાચનો કટકો પડ્યો છે, તો કાચનો કટકા ઉપર સૂર્યની કિરણ પડશે તો શું થશે? ચમકશે, શાઇન મારશે ને. તો એ કેવું લાગશે તમને? ચાંદી જેવું લાગશે કે નહીં? કાં પીળું, વધારે સનલાઇટ આવતી હશે તો પીળું લાગશે, તો સોનાનો સિક્કો લાગશે કદાચ. હાલો, ગોલ આભલાનો ટુકડો છે કાચનો, એ કદાચ રસ્તા ઉપર પડ્યો છે ને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે, તો તમને કદાચ એવું લાગે છે કે ચાંદી છે, પણ એની નજીક જાઓ તો ચાંદી છે. અને પછી કોઈ વ્યક્તિ એને ચાંદી માની અને બે વ્યક્તિ એનો સોદો કરે છે કે ભાઈ આ ચાંદીનો સિક્કો છે,
આ ચાંદીના સિક્કાની બદલામાં તું મને 5,000 રૂપિયા આપ તો મળે ખરું? તો એ સોદો થાય ખરો? તો એ ચાંદીનો સિક્કો મિથ્યા છે ને સોદો પણ મિથ્યા છે. સમજાય છે? એમ શંકરાચાર્યજી મહારાજ શું કરે કે છે પોતાના ગ્રંથની અંદર કે બ્રહ્મ જ સત્ય છે. શું? બ્રહ્મ એટલે તેજ. તેજ સ્વરૂપે જે પરમાત્મા છે એ જ સત્ય છે અને જગત મિથ્યા છે. જો જગત મિથ્યા થાય છે, સમજો અહીંયા ખોટું કેમ થઈ ગયું બધું એ કહું છું. જો જગત મિથ્યા થઈ ગયું, જગત જ મિથ્યા છે, આભાસ જ છે. આભલાનો ટુકડો છે એ ચાંદીનો સિક્કો કોઈ દી ન થઈ શકે, એનો વેપાર કોઈ દી ન થઈ શકે. તો જગત જ મિથ્યા છે. તો જગતમાં પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક આ બધું મિથ્યા છે. પંચભૂત જ મિથ્યા છે. પંચભૂત મિથ્યા થયા એટલે પંચભૂતના જે દેવતા વાયુ, વરુણ, અગ્નિ, સૂર્ય આ બધા શું થઈ ગયા? મિથ્યા થઈ ગયા, ખોટા થઈ ગયા. તો દેવતા મિથ્યા થઈ ગયા, ઇન્દ્રાદિક દેવતા મિથ્યા થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ મિથ્યા થઈ ગયા, એના ઉપર વિરાટ મિથ્યા થઈ ગયા. એટલે બધું જે આંખે કરીને દેખાય છે બધું શું થઈ ગયું? બધું મિથ્યા થઈ ગયું. આ કોનો મત છે? શંકરાચાર્યનો મત આ નથી, પણ શુષ્ક વેદાંતી શંકરાચાર્યના મતમાંથી આવું કાઢે છે. સમજાણું? શંકરાચાર્યજી મહારાજે તો શુદ્ધ વેદાંતના ગ્રંથ લખ્યા હતા, શુદ્ધ વેદાંતી હતા શંકરાચાર્યજી. પણ આ શુષ્ક વેદાંત કેવું થઈ ગયું? એમાંથી સાર કાઢી લીધો. ફોર એક્ઝામ્પલ તમને કહું, આપણી શિક્ષાપત્રીનો પહેલો શ્લોક શું છે પુષ્પેન્દ્ર? વામેયસ્ય સ્થિતારાધા. એટલે શું? એનું ગુજરાતી કરો જી. જેના વામકરણમાં રાધિકાજી રહ્યા છે, વક્ષસ્થળની વિશે આવે છે ને એ શ્લોક આખો. તો રાધા કૃષ્ણ એ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ, ધ્યાનરૂપ મંગળાચરણ અમે કરીએ છીએ એવું ભગવાન કહે છે ને. તો એ શિક્ષાપત્રીનો શ્લોક કોઈ વાંચીને એમ કહેવા માંડે કે ભગવાન સ્વામિનારાયણ તો ભગત જ છે. શિક્ષાપત્રીમાં ક્યાં ભગવાન સ્વામિનારાયણનું નામ જ છે? શિક્ષાપત્રીમાં તો ભગવાન સ્વામિનારાયણ પોતે રાધા કૃષ્ણનું ધ્યાન કરવાનું એનું મંગળાચરણ કહે છે. તો આ વાત સાચી નહીં. એવી જ રીતે શંકરાચાર્યજી જે બ્રહ્મ સત્ય જગત મિથ્યા વાત કરી છે, એમાંથી જે જગત મિથ્યા પકડવાની બદલે આ બધું મિથ્યા કરી નાખ્યું. જગત 100% મિથ્યા છે, પણ જ્યાં સુધી જગત છે ત્યાં સુધી તો એમાં રહેવું પડશે ને. દાખલા તરીકે આપણે ઘણીવાર આપણા સંતો આપણને કહે છે કે દેહ ખોટો છે, દેહના સંબંધી ખોટા છે, પણ આપણે તો રોજ ઘરે જઈએ છીએ કે નહીં? માના બનાવેલી હાથની ખીચડી ખાઈ લઈએ છીએ કે નહીં? ખબર છે કે નહીં માં ખોટી છે? ખબર છે કે નહીં? આ લોકમાં છીએ ત્યાં સુધી સંબંધ છે. એક જણાએ પત્રમાં લખ્યું હતું, તું તો મારી આ એક જન્મમાં માં થઈ જાવ, હું તો તારા અનેક વાર માં થઈ આવ્યો, એવું એક જણાએ લખ્યું હતું. બોલો. પણ વ્યવહાર તો વ્યવહાર છે ને, વ્યવહારની રીતે જ રોકાઈ ગયા ને ભાઈ, કે હું નહીં રોકાઉં. કહેવાનો આશય શું છે કે વ્યવહાર સત્ય છે. શું છે આ સત્ય? ક્યાં સુધી છે સત્ય? ક્યાં સુધી છે પુષ્પેન્દ્ર? ખુલ્લી આંખ છે ત્યાં સુધી. દાદા ધામમાં ગયા, બરાબર છે, એની પહેલા એ સાવધાનપણે બધું જ કરતા હતા કે નહીં? ઘરનો વ્યવહાર કંઈક તમારા બે માટે કંઈક ને કંઈક સારું સારું વસ્તુ લઈ આવતા હતા. એ પ્રેમ હતો, બરાબર છે. તો જ્યાં સુધી હતું, આ ખુલ્લી હતી, આ દેહ હાલતો ચાલતો હતો, ત્યાં સુધી સંપૂર્ણ વ્યવહાર કરતા હતા. પણ દેહ મુકાણા પછી કાંઈ સંબંધ રહ્યો? હવે કાંઈ સંબંધ રહ્યો નહીં. હવે લાવે છે દાદા કાંઈ? અને હવે લાવે તો કેવું થાય? બીક લાગે કે નહીં? એક વાત છે. એટલે એનો મતલબ શું થયો? મતલબ શું થયો કે વ્યવહાર જે છે જગત મિથ્યા ચોક્કસ છે, પણ જગતની અંદર જ્યાં સુધી બધું છે ત્યાં સુધી એમાં આપણે રહ્યા છીએ, એટલે બધું મિથ્યા કરી શકાય નહીં. અને બધું મિથ્યા કરીએ છીએ તો શું કહેવાય? જો બધું મિથ્યા છે તો એ રીતે આપણું વર્તન પણ હોવું જોઈએ. દાખલા તરીકે જામનગરની અંદર, આ મયંકના ગામની અંદર એક પ્રકાશાનંદજી બ્રહ્મચારી મહારાજ પરોક્ષના થઈ ગયા, બહુ મોટા સંન્યાસી થઈ ગયા. એની પાસે આવા એક શુષ્ક વેદાંતી ભાઈ આવ્યા હતા. એ કે સબ મિથ્યા હે, સબ સ્વર્ગ નરક સબ મિથ્યા હે, હવે આ શું પાડવાનું ને, હવે આ શું શુદ્ધિ ને, હવે આ બધું શું ગાળવાનું ને, અલગ બધું આમ બધું અહમ બ્રહ્માસ્મિ એમ થઈને. કે વાહ બાપુ, કે તમારી સમજણ તો. એટલે બ્રહ્મચારી બહુ સિદ્ધ હતા, પ્રકાશાનંદજી, એટલે બહુ મોટું નામ છે જામનગરની અંદર આજે તે. તેણે શું કર્યું ખબર છે? ગટર હોય ને, ગટરનું ચેમ્બર હોય ને, એ ખોયલું બાપુ પ્રકાશાનંદજીએ. એમાંથી એક ડબલું મસ્ત ક્રીમ ભર્યું અંદરથી આમ મસ્ત, અને લઈ આવ્યા ઓલા બાપુ પાસે, વેદાંતી પાસે.
सब मिथ्या है कि આ सब मिथ्या है तो क्या पी લ્યો કે પાણી શું પીવાની જરૂર છે કે મસ્ત મલાઈ છે પી જાઓ કે નહીં નહીં ये कैसे पी કેમ બધું सब मिथ्या है ना આ દે બી મિથ્યા છે પી જાઓ કે ના ના આ તો કેમ પીવાય પણ કે ગંદુ ક્યાં બધું જગત મિથ્યા છે બધું આ પી જાઓ અને ઓલા તો ભાગવા માંડ્યા પ્રકાશાનજી બાપુ તો માથા ભારે એની પાછળ ભાગ્યા પકડી એના માથે ચડી એના મોઢામાં ઓયરું બોલો ઈ सब मिथ्या है स्वामी विवेकानंद जी नो बहु सरस आ प्रसंग है स्वामी विवेकानंद जी एक पोताना व्याख्यान ની અંદર બહુ સરસ આજ વાત કરતા હતા કે ભાઈ માણસે ધર્મ પાલન કરવું જોઈએ ધર્મની રીતે રહેવું જોઈએ મા બાપની સેવા કરવી જોઈએ ભગવાનની ઉપાસના કરવી જોઈએ દેહના તમામ નિયમો પાળવા જોઈએ આપણે માણસ થયા છીએ પશુ નથી વ્યસન ન રાખવું જોઈએ આ આદિક આવું પ્રવચન કરતા હતા એમાં એક વેદાંતી ભાઈ સ્વામી વિવેકાનંદજી પાસે પહોંચી ગયા એમાં સ્વામી વિવેકાનંદજી બરાબર રામાયણનો એક પ્રસંગ લઈ અને ભગવાન રામની વાત કરતા હતા કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આ પૃથ્વી પર પ્રગટ થયા કેટલી મર્યાદા ભગવાન રામના ચરિત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે અદ્ભુત અદ્ભુત વાતો સ્વામી કરતા હતા એ પ્રવચન પૂરું ત્યારે વેદાંતીભાઈ સ્વામીની પાસે આવીને કે શું રામ તું શું તમે લોકોને ભરમાવો છો ખોટે ખોટા કોણ હતો રામ કે રામ તો અમારા હિન્દુ ધર્મની અંદર બહુ મોટા અવતાર ભગવાનના થઈ ગયા તમને કઈ વાંધો કે વાંધો એટલે સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે હું પોતે બ્રહ્મ છું કે બ્રહ્મ મારી લહેરી છે રામ શું છે કે મારામાંથી જ અવતારો થયા કે હે મહાત્માજી તમારામાંથી જ અવતારો થાય છે એમ ને કે હા તો એક વાત કરો કે અમારા શાસ્ત્રની અંદર ભાગવતની અંદર તો મત્સ્ય અવતાર કચ્છ અવતાર ભૂંડ અવતાર છે ને કયો અવતાર કહેવાય ભૂંડનો કોણ કે છે હાલો ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું હતું કયો અવતાર હતો કયું સ્વરૂપ ધારણ કર્યું હતું ભૂંડનું હિરણ્યાક્ષનો વધ કર્યો હતો પૃથ્વીને પાતાળમાંથી લાવ્યા હતા ભૂંડ એટલે ડુક્કર વરા એને ભૂંડ કહેવાય ડુક્કર વરા શબ્દ તો સંસ્કૃતમાં સારો વાપરેલો છે તો સ્વામી વિવેકાનંદ કે મત્સ્યમાય થયા ને કાચબોય થયા ભગવાન વરા પણ થયા ઘોડા પણ થયા હયગ્રીવ અવતાર પણ થયો છે તો આમાંથી તમે ક્યાં પ્રાણી તમે કયો અવતાર છો ઓલાની બોલતી બંધ થઈ ગઈ એટલે કહેવાનો આશય કે આવા વેદાંતિઓ જે છે હવે તમને થોડું આમાં લઈ જાઉં કે આ આવું આજે વેદાંત શંકરાચાર્યજી મહારાજને આવું કરવું શું કામ પડ્યું પહેલી વાત તો આજથી 2500 વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 2500 વર્ષ પહેલા આ ભારત ભૂમિ ઉપર યજ્ઞો બહુ થતા પણ કેવા યજ્ઞ થતા બધા હિંસામય યજ્ઞ ભયંકર હિંસા થતી કોઈ પણ યજ્ઞ કરે એમાં પશુની હિંસા થાય પશુને કાપી કાપીને હોમો અજયને યજેતઃ આવી વેદની શ્રુતિઓ ભણી અને લોકો શું કરતા બકરાને મારો કાપીને નાખો ઘરમાં વાસ્તુ હોય ઉદ્ઘાટન હોય તો શું કરતા યજ્ઞ કરો યજ્ઞમાં શું કરો બકરાને કાપીને નાખો અશ્વમેઘ યજ્ઞ છે શું કરતા હતા ઘોડાને કાપી નાખો ઘોડાને કાપી નાખતા બલિ આપતા કાયદેસર અશ્વમેધ યજ્ઞની અંદર તો તે હરિવંશની અંદર છે હિંસાનું પ્રતિપાદન રામચંદ્ર ભગવાન વખતે અશ્વમેઘ યજ્ઞ થયેલો છે ભગવાન સ્વામિનારાયણ અશ્વમેઘ યજ્ઞ નથી કર્યો કોઈ દી અને કદાચ કર્યો હોય ને તો પછી તો ભગવાન સ્વામિનારાયણ કેવા હતા અહિંસ યજ્ઞ પ્રસ્તોત્તરે નમઃ હતા ને અહિંસામાં યજ્ઞ એનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું તો કદાચ એમાં યજ્ઞમાં ઘોડાની આહુતિ આપવાની હોય ને તો શું કરતા ગોળનો ઘોડો બનાવતા શાસ્ત્રની અંદર જે વિધાન છે એની સાથે પર્યાય પણ આપેલા છે સમજાણું કોઈ પ્રશ્ન છે એનો ઉત્તર પણ આપેલો છે આપણા શાસ્ત્ર એવા મહાન છે પણ પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પોતાના જીવાની લોલુપતાને અર્થે 2500 વર્ષ પહેલા જેટલા યજ્ઞ થતા એ બધા બ્રાહ્મણોએ શું કરી નાખ્યું હતું બધાને હિંસામય યજ્ઞ માંસ ભક્ષી થઈ ગયા હતા ભૂદેવો બધા સોરી હો પણ એક વાત છે આ સત્ય છે આપણા ભારત દેશની વાત છે ઈ અર્ચાની અંદર શાંત મૂર્તિ કરુણા અવતાર ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય થયું કોનું બૌદ્ધ ધર્મનું પ્રતિપાદન ભગવાન બુદ્ધએ શું કર્યું ભગવાન બુદ્ધએ આ બધું જોયું અને તે વખતે ભગવાન બુદ્ધએ આ બધું મિથ્યા છે એમ કહી દીધું આત્મા એ મિથ્યા છે ને પરમાત્મા એ મિથ્યા છે એક જ વસ્તુ સનાતન છે શું શરીર
શરીરમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે શું કરે? લોમ વિલોમ પ્રાણાયામ કરાવે. અત્યારે તમને દાખલા તરીકે ઘડીક હું આમ બેસાડું ને, ઘડીક શ્વાસ લ્યો, થોડીક વાર રોકી રાખો, શ્વાસ છોડ દો, તમને પણ મજા આવી જાય, શાંતિ થઈ જાય ને. લોમ વિલોમ પ્રાણાયામની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા આપણી જેટલી બંધ થાય છે ને, જેટલા શ્વાસોશ્વાસ આપણા ઓછા, એટલું શું થાય છે? આપણા મનના સંકલ્પો વિરામ પામી જાય. મનના સંકલ્પો વિરામ પામી જાય તો શું થઈ જાય? અંતરમાં શાંતિ થઈ જાય. અને જે શાંતિની ફિલિંગ આવવા માંડી લોકોને, એટલે મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પણ ભગવાન બુદ્ધના ચરણોમાં ઢળી પડ્યા અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. તે વખતેનો ચક્રવર્તી સમ્રાટ કોણ? અશોક. અશોકે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. તમે કલ્પના કરો, બૌદ્ધ ધર્મનો એટલો બધો વિશ્વવ્યાપી વિખ્યાત થઈ ગયો હતો. જાપાન, બર્મા, ભૂટાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન બધાની અંદર બૌદ્ધ ધર્મ વ્યાપી ગયો. બોલો, ભારત તો આખું કવર થઈ ગયું, કારણ કે અશોક સમ્રાટ હતો ભારત દેશનો. એટલે આખું બૌદ્ધ ધર્મથી નાલંદા અને તક્ષશિલા જેવી મોટી મોટી વિશ્વવ્યાપી વિદ્યાલયો, મહાવિદ્યાલય તે વખતે એ બધી પણ બધા અંદર જે હતા ચાણક્ય જેવા મહાપંડિતો, એ બધાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો. ભણાવવામાં શું આવતું? બુદ્ધમ શરણમ ગચ્છામી. શું ભણાવવામાં આવતું? બુદ્ધમ શરણમ ગચ્છામી. શાંતિ રાખો, કાંઈ કરવાની જરૂર નથી. આત્મા ખોટું છે ને પરમાત્મા ખોટા, કાંઈ છે જ નહીં. જવાબ કેવા આપતા? શાસ્ત્રાર્થો કેવા થતા? તમે વિચાર કરો, જીવ કેવો છે? તો દીવો છે, દીવાની અંદર તેલ છે, કોડિયું છે અને વાટ છે. કોડિયું સમજ? કોડિયા એટલે શું? દીવો જે કહીએ ને, આકાર જે દીવાનો છે ને, એને કોડિયું કહેવાય. એની અંદર તેલ ભરો, એની અંદર વાટ ભરો, અને પછી એને પ્રજ્વલિત કરો તો દીવો પ્રગટે છે. તો જે શરીર છે એની અંદર જે ચેતના છે એ કોણ છે? દીવાની જ્યોત સમાન છે. હવે સમજો, બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત તમને સમજાવી રહ્યો છું. શું છે? શરીરની અંદર જે ચેતના છે, હાલે છે, ચાલે છે, શરીર ક્રિયા કરે છે, અંદર જે ચેતના છે એ કોણ છે? દીપકની જ્યોત છે. અને દીવાની જ્યોત શું કરે છે? અણુના માધ્યમથી મોલિક્યુલ્સ એક એક કરીને તેલના મોલિક્યુલ ખેંચે છે અને એ દીવો પ્રજ્વલિત થાય છે ને. દીવાના જ્યોતની ખોરાક શું? તેલનું બૂંદ. સીધી વાત છે, સમજાય છે? તેલનું બૂંદ છે એ દીવાની જ્યોતનો ખોરાક છે. જેમ તેલ ખતમ થઈ ગયો, દીવાની જ્યોત ક્યાં ગઈ? ધામમાં ગઈ? સ્વર્ગમાં ગઈ? નરકમાં ગઈ? ક્યાં ગઈ? અદ્રશ્ય થઈ. એટલે આભાસી વર્ગ છે. શું કીધું? આવા તો શાસ્ત્રાર્થ કરીને ઉઠા બનાવી દીધા લોકોને બૌદ્ધ ધર્મે. આભાસી છે. એમ આ જીવનની અંદર પણ આ શરીરના સત્વના માધ્યમથી આત્મા ઈ ખોરાક કરે છે, અને જ્યારે શરીરમાંથી બધું ખતમ થઈ જાય છે ત્યારે આત્મા જતો રહે છે. ક્યાં ગયો? નિર્વાણ પામી જાય છે. જો શબ્દ આવશે નિર્વાણ, કે છે ને, નિર્વાણ પામી ગયા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નીચે એક લખેલું હશે, જોજો. 6 ડિસેમ્બર છે એ શું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ લોકમાંથી વિદાય લીધી, પણ એની નીચે એક શબ્દ લખેલો, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયો ધર્મ સ્વીકારેલો? બૌદ્ધ ધર્મ સ્વીકારેલો. એટલે મહાપરિનિર્વાણ દિવસ વાંચ્યું છે? કોઈ દી વાંચ્યું છે ને? એટલે આને નિર્વાણ કહેવાતું હતું. હવે આ આખા ભારત વર્ષની અંદર ફેલાઈ ગયું. તે વખતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનું પ્રાગટ્ય થયું અને માથું ફાટી ગયું આ પ્રતિભાશાળી પુરુષનું. ઓહો, વેદ ખોટા, ભગવાન ખોટા, આત્મા ખોટો, વિધિ નિષેધ ખોટા, જગત મિથ્યા, બધું ખોટું. ભયંકરતા સર્જાણી છે આ દેશની. અને તે વખતે 8 વર્ષના બાળકે જિહાદ જગાડી. વિચાર કરો કેવો પ્રતિભાશાળી પુરુષ હશે. જગતગુરુ શંકરાચાર્યએ રામેશ્વરની અંદર, રામેશ્વરમાં જે શિવલિંગ છે ને, એ તો સ્વયંભૂ છે, પણ એની બાજુમાં સ્ફટિક મણીનો શિવલિંગ પધરાવેલો, અને શિવ કરતા જે શિવલિંગના સ્તોત્ર જે જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા છે આજે પણ અદ્ભુત છે. એ શિવ સ્તોત્ર આજે પણ અદ્ભુત છે. એના પછી એણે જે જગતજનની આદ્યશક્તિ માતાજીની સ્તુતિ કરી છે, એમાં માતાજીને એમ કહે છે કે છોરું કછોરું થાય માં, પણ માવતર કોઈ દી કમાવતર ન થાય, મારા પાપોને નાશ પમાડજે. ભગવાન કૃષ્ણની એવી સ્તુતિ કરી છે જગતગુરુ શંકરાચાર્યએ કે આખા જગતમાં વ્યાપેલો એવા સર્વના સ્વામી હે ભગવાન કૃષ્ણ, મારા પાપોને તું નાશ કર, મારા પાપોને પ્રજ્વાળ, હું તારે શરણે આવ્યો છું. અને એક સ્તોત્ર તો બહુ ફેમસ છે એમનો, ભજ ગોવિંદમ
ગોવિંદમ ભજ મૂઢ મતે. આવા મહાપ્રતિભાશાળી શંકરાચાર્યજી મહારાજ પ્રગટ થયા. હવે તમે વિચારજો, આટલો વ્યાપક પ્રમાણમાં બૌદ્ધ ધર્મ આપણા ભારતની અંદર વ્યાપી ગયેલો, એને હટાવો કેમ? કેમ હટાવાય? કોઈ પણ વ્યક્તિને ઝુકાવો હોય ને, તમને કોઈ પણ વ્યક્તિને ઝુકાવો હોય ને, તો પહેલા એની વાતનો થોડોક સ્વીકાર કરવો પડે. શું કરવું પડે? થોડોક સ્વીકાર કરવો પડે. એટલે શંકરાચાર્યજી મહારાજ આ બૌદ્ધ લોકોની સાથે શાસ્ત્રાર્થ, એના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવા લાગ્યા. એમાં પહેલા એને શું સ્વીકાર્યું? હા, જગત મિથ્યા છે. શું સ્વીકાર લીધું એનું? જગત મિથ્યા. ફોર એક્ઝામ્પલ, જાદુગરનો શો જોયો કોઈ દી? जादूगर तुमने एक बॉक्स बताओ से, देखो बॉक्स खाली है, ऐसा आम करने बतावे ने, देखो इसमें कुछ है, आम 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 कुछ गिरता है इसमें से नहीं, પછી આમ આમ કરી નાખે, પછી એમાંથી બધું કાઢીને બતાવે કે નહીં? કબૂતર કાઢે, ગાય ન કાઢે. હવે ખરા માણસ એટલે બધું કાઢીને બતાવે, તો અંદર હતું કાંઈ નહોતું, તો ક્યાંથી નીકળ્યું? એમ આ જગત આભાસી જ છે. એ શું સ્વીકાર્યું શંકરાચાર્યએ? હા, મેં તમારી એક વાત સ્વીકારી. શું છે? જગત મિથ્યા છે. પણ ભગવાન ખોટા નથી હો. આપણા વેદો કહે છે ભગવાન થોડી ખોટા હોય. અને ભગવાન ખોટા હોય તો આ સૃષ્ટિ ચાલે છે કેમ? અને જીવ કઈ ભગવાનનો અંશ ન હોય. આત્મા કોઈ દી પરમાત્મા થઈ શકતો નથી. અને આ જ્યારે બધી વાતો જ્યારે સાંભળીને, વિષ્ણુ સહસ્ત્રનામ મહાભારતમાંથી કોણે કાઢ્યું? જગતગુરુ શંકરાચાર્ય. ભગવદ્ ગીતા મહાભારતમાંથી બહાર પાડી કોણે કાઢી? જગતગુરુ શંકરાચાર્ય. ત્યાર પહેલા કઈ ભગવદ્ ગીતા કાંઈ નહોતી હો. ભગવદ્ ગીતાને ઉજાગર કરનારો કોઈ પુરુષ આ પૃથ્વી પર જન્મ્યો હોય ને, તો જગતગુરુ શંકરાચાર્ય છે. પણ જગતગુરુ શંકરાચાર્ય જે બધું કર્યું, બૌદ્ધ ધર્મને પરાસ્ત કરી દીધો, બૌદ્ધ ધર્મ ભારતમાંથી નીકળી પણ ગયો. પણ હવે આપણે જે પહેલા જોઈ વાત, જે વિધિ નિષેધ વેદાંતી, એમાંથી કેમ આમ દાખલા તરીકે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વચનામૃતનું જ પ્રમાણ લઈને ઘણા એમ નથી કહેતા આટલા મોટા ભગવાન મળ્યા, હવે શું પાળવું ને શું ન પાળવું. ભાઈ, બહારનું ખાઈએ તો કાંઈ દોષ લાગતો નથી. કેનારા છે ને આ ભૂમંડળ ઉપર એવા શૂરવીર પુરુષો છે આજની તારીખમાં. તો એ શું કામ, શું કહે છે? આના શબ્દો જ લે છે ને કે એક ભગવાનનો દ્રઢ આશરો હશે અને કદાચ વર્તવામાં કંઈ ફેર રહી ગયો હશે તો જાજો વાંધો નહીં આવે, પણ ઉપાસનામાં ખામી રહી જશે તો વાંધો ભાંગશે નહીં. આવું કઈ કઈને કરે છે. કેટલા વચનામું છે પુષ્પેન્દ્ર? મધ્યનું 9મું. આના પ્રમાણ આપે. બોલો, સ્વરૂપ નિષ્ઠા પાકી રાખો. સ્વરૂપ નિષ્ઠા હશે, નાનું મોટું પાપ થઈ જશે તો કોઈ વાંધો નથી, પછી પાપના માર્ગે પ્રવર્તે છે. તિલક ચાંદલો કરનારા હોટલમાં બેસીને જમતા જોયા છે. જમતા જોયા છે. શું? પીઝા ને પાણીપુરી ખાતા જમતા જોયા છે. શું કામ ખાતા થઈ ગયા? ઉપાસનાના બળે કરીને. એમ આ વેદાંતી લોકોએ પણ શુષ્ક વેદાંતી કેમ થઈ ગયા? કાંઈ કરવાની જરૂર નથી, બધું ખોટું છે, બધું ખોટું છે. ક્યાંથી થઈ ગયા? આ શંકરાચાર્યજી મહારાજના જગત મિથ્યા બ્રહ્મ સત્ય એના માધ્યમથી થઈ ગયા. હવે જો ભગવાન આગળ બતાવ્યો તો શંકરાચાર્યજી મહારાજે પોતાના શિષ્યને દંડ કમંડલું ધારણ કરાવ્યા, એટલે સંન્યાસીની દીક્ષા અપાવી. દંડ કમંડલું એટલે દંડ હાથમાં લે ને, લાકડી હોય એને શું કહેવાય? દંડ કહેવાય. કમંડલું એટલે આ સંતો પાણી પીવે ને, તુંબડું. એ તુંબડું હોય પણ તુંબડાને આમ હેન્ડલ હોય, હેન્ડલ ઉપરથી આમ હેન્ડલ હોય, આમ પકડીને ચાલે, એને શું કહેવાય? કમંડલું. અને ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવ્યો અને વિષ્ણુનું પૂજન કરવું ને જેને જાજા ચોમાસા થયા હોય એને થોડા ચોમાસા વાળાને વંદન કરવું. એટલે એનો મતલબ શું પુષ્પેન્દ્ર? મોટા હોય એનાથી જે નાના હોય એને શું કરવાનું છે? મોટાને પગે લાગવાનું, એમ કે છે. આ શું છે? એક વિધિ છે ને. આપણે મોટાને પગે લાગીએ છીએ, પણ કેવા મોટાને? ચોમાસા જોયા હોય એટલે જેને ચાતુર્માં જે ધર્મથી મોટા છે. હા, ઉંમરથી હોય કદાચ મોટા, આપણે આ લોકના શિષ્ટાચાર પ્રમાણે રાખીએ, હાલો મોટા છે, વડીલ છે, ઠીક છે. કાલે એક હતા ને, જવા દો, મેં કીધું. એટલે એવા મોટાની વાત અહીંયા ભગવાન કરતા નથી. ખાલી વાળ સફેદ થઈ ગયા એનાથી મોટું થવાતું નથી, જીવનથી મોટું થવાય છે. કેવી રીતે થવાય છે? જીવનથી મોટું થવાય છે. જેના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય
એ સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય છે. આવું મહારાજે વચરાણમાં કીધું. કેટલા વચરાણમાં કીધું છે? કયો પુષ્પા? મને ખબર હતી થાપ ખાશે અહીંયા. વડતાલનું 3. કેવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવે, એમાં પછી એનો ઉપાય પણ બતાવ્યો છે. 4 પ્રકારના મોટા પુરુષ છે, એની સેવા કરવાથી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવે છે. આપણે એમાં નથી જવું, પણ આ તો વડતાલનું 3. એમ જાજા ચોમાસાવાળાએ, થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તમારા જેવા, આ બધા તમે પવિત્ર બ્રાહ્મણો છો ને, એના ઘરની ભિક્ષા કરવી, એવી રીતે વિધિ નિષેધનું પ્રતિપાદન કરવું. એનો અર્થ શું? એને યથાર્થ જ્ઞાન નહીં હોય? કોણ કહે છે? આ મહારાજ કહે છે. કોના માટે કહે છે? શંકરાચાર્યજી મહારાજને જ્ઞાન નહીં હોય એમ કોને કહે છે? ઓલા વેદાંતીને કહે છે. અને જે હમણાં જ્ઞાની થયા છે તેમણે વિધિ નિષેધ ખોટા કરી નાખ્યા, તે તું શંકરાચાર્ય કરતા મોટા થયા માટે એ તો એમ જણાય છે કેવળ મૂર્ખાઈમાંથી બોલે. ક્યાં સુધી કહી દીધું મહારાજે? મહારાજ કોઈ ગરમ ન થયો, પણ મહારાજ ગરમ થઈને શબ્દ નીકળેલો. શું બોલ્યા? મૂર્ખ છો એમ કહી દીધું. કોઈને મૂર્ખ કેવો એટલે વેદાંતીને કીધું મહારાજે અહીંયા. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે? તે તો એમ કયા છે જે કોઈ મોટું વહાણ હોય અને તે મહાસમુદ્રમાં 1 વર્ષ સુધી ચાલ્યું જાય, તેને આગલો કાંઠો પણ દેખ્યામાં ન આવે ને પાછલો કાંઠો પણ દેખ્યામાં ન આવે, અને 2 કાંઠા ઉપર મોટા મોટા પર્વત હોય તે પણ દેખ્યામાં ન આવે, તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, પણ જળ વિના કોઈ આકાર દેખ્યામાં આવે નહીં. અને ઊંચું જોવે તો મોટી મોટી સમુદ્રની લહેરી ઉઠતી હોય, અને માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે તે વહાણને વિશે બેઠા જે પુરુષ તે એમ કહે છે એકલું જળ જ છે, પણ બીજું કાંઈ નથી, એ તો દ્રષ્ટાંત છે. ત્યાં સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપના વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય એમ બોલે છે એક બ્રહ્મ જ છે, એ વિના બીજું જીવ, ઈશ્વર અને માયા આદિ સર્વ મિથ્યા છે. એના વચન શાસ્ત્રમાં લખાણા હોય તે સાંભળીને પોતાને એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે, અને સ્ત્રીની શુશ્રૂષા કરે છે, અને છોકરાની શુશ્રૂષા કરે છે, અને જેટલા સંસારના વ્યવહાર હોય તેને સર્વેને સાચા જાણીને સાવધાન થઈને કરે છે, અને શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યા જે વિધિ નિષેધ તેના ખોટા કહે છે, એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તે તો મહા અધમ અને નાસ્તિક જાણવા. કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું મહારાજ અહીંયા. વિધિ નિષેધ ખોટા કોણ કહે છે અને કોના માટે ખોટા થઈ જાય છે? તો મહારાજ કહે કે ટાઇટાનિક જેવું એક બહુ મોટું જહાજ છે. જોયું ને ટાઇટાનિક બધાએ? હા, ક્યાં જોયું? હા, એમ કહીને કહી દીધું તમે. જોયું ટાઇટાનિક? નથી જોયું, હવે ના પાડે છે. પેલા આ પાડી. ટાઇટાનિક ક્યાંથી જોયું? ક્યારનું બુડી ગયું છે. ખરા માણસ છે કે નહીં દેખાય. બધામાં ફસાય એમ છો. ઓરિજિનલ તો દેખેગા ही कैसा. હા, હાલો આપણે એમાં નથી જાવું. આ તો તમે પાછા આવી જાવ ને એટલે ઘડી કેમ. એટલે ટાઇટાનિક સાંભળો, એ ટાઇટાનિક જેવું એક વાહન હોય, બરાબર છે, સ્ટીમર, ક્રૂઝ. એમાં બેસીને આપણે અંદર વયા ગયા અને 1 વર્ષ સુધી આપણે મોજ કરતા કરતા અંદર રહ્યા છીએ. સરસ અંદર બેડરૂમ છે, બાથરૂમ છે, નાવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની હોટલ છે, ફર્સ્ટ ક્લાસ બધું જમીએ છીએ, અને એ હાયલું જાય છે વાહન. 1 વર્ષ સુધી હાયલું ગયું, પછી વચ્ચોવચ્ચ પહોંચી ગયું છે મધદરિયે. પછી શું દેખાય આપણને આજુબાજુમાં? ધ્રુવીન પાણી જ પાણી દેખાય ને. ઊંચું જોવો તો શું દેખાય? મોટી મોટી સમુદ્રની લહેરો, વેવ્સ દેખાય આમ. અને પાછળ જોવો તો શું દેખાય? પાણી જ પાણી દેખાય, બધું આગળ પાછળ બધું પાણી. તો આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, જે સી શોર ઉપરથી, બરાબર છે, ત્યાં હતું બધું. જમીન હતી, ડુંગર હતો, માણસો હતા, રોડ હતા, બિલ્ડિંગો હતી. એ દેખાય છે? હવે નથી દેખાતું. પછી આપણને જ્યાં જવું છે, ફોર એક્ઝામ્પલ અહીંથી અમેરિકા જઈએ છીએ આપણે, તો ત્યાંનું કંઈ દેખાય છે? નહીં. કેમ નથી દેખાતું? વચમાં છીએ. એમ આ લોકની રીતે પણ કદાચ આપણી એવી સ્થિતિ થઈ ગઈ તો કાંઈ દેખાતું નથી. એમ કદાચ આપણે ભજન કરી કરીને એવી સ્થિતિ થઈ જાય કે આપણને આપણા શરીરની સુધ જ રહેતી નથી. નિર્વિકલ્પ સ્થિતિ બ્રહ્મ સ્વરૂપને વિશે. નિર્વિકલ્પ સ્થિતિ એટલે કોઈ ઓપ્શન ન હોય. મેં તમને સમજાવી હતી નિર્વિકલ્પ સ્થિતિ, ખબર છે ને? કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ જ નથી.
આવું કરવું છે, આ કરવું છે, ઉત્સવ કરવા છે, સમયા કરવા છે, કથા કરવી છે, પધરામણી કરવી છે, મોટા મંદિર કરવા છે, કોઈ પણ પ્રકારનું ઓપ્શન નહીં. શું છે એને? બસ આમ ચેતના રહિત શરીર થઈ ગયું છે. ક્યાં એની મનની ગતિ વહી ગઈ છે? ભગવાનમાં. સતાનંદ સ્વામીની આવી સ્થિતિ હતી, નિર્વિકલ્પ સ્થિતિ. ખબર જ ન રહેતી, ઉગાડા શરીરે ગમન કરતા. ખબર છે ને, જે સ્વામી હમણાં કથામાં વાત કરી હતી. કપડાની ભાન નહોતી રહેતી, એવી ખબર નહોતી રહેતી. શું ખાવું શું ન ખાવું એ કઈ ખબર નહોતી રહેતી. ધ્યાનમાં બેસે. સતાનંદ સ્વામીના ચરિત્રમાં એવું લખાણું, મહારાજ કચ્છ બાજુ ફરતા હતા અને એ બાજુ ફરતા ફરતા મહારાજ એક ગામમાંથી બીજે ગામમાં ગયા અને પાછા મહારાજ જ્યારે એ બળદિયા ગામમાં પધાર્યા ને ત્યારે ત્યાંના હરિભક્તોએ કીધું, મહારાજ તમે અહીંયા પાછા જવાના હતા તો કોઈ સંતને મુકતા ગયા હોત તો અમને સત્સંગનું કેવું સુખ આવત. કેરામ તેરા મારું જ ગામ છે. તેરા ગામની અંદર પધાર્યા હતા, બળદિયા નહીં. તો ઓલા હરિભક્તો જ્યારે મહારાજને આવું કહેતા હતા, મહારાજ કે મુકતા તો ગયા હતા. કે કોને? એ કે સતાનંદ સ્વામી અહીંયા હતા. ક્યાં છે? કે ઓલા ઓરડામાં. એ કે ઓરડામાં તો મેં નિરણ ભરી દીધી. નિરણ એટલે ગાયને ખાવાનો ઘાસચારો હોય ને, પશુ ખાય, એ નિરણ ભરી દીધી. એ કે કાઢો અમારા સાધુ મૂંઝાઈ જશે અંદર. પણ કાઢ્યું તો સતાનંદ સ્વામી કઈ સ્થિતિમાં હતા? ધ્યાનસ્થ અવસ્થામાં. આવી જ એને સ્થિતિ થઈ ગઈ હોય. એ એમ કે છે, હવે આટલા દિવસો સુધી સતાનંદ સ્વામી 10, 15 દી 20 દી કદાચ મહારાજ જઈને પાછા આવ્યા છે, એટલા દિવસ લાગ્યા હશે, તો એ ધ્યાનમાં બેઠા તો એટલા દી પૂજા કરી હશે, નાયા હશે, બ્રશ કર્યું હશે, લેટ્રિન ગયા હશે? કાંઈ નહીં ગયા હોય ને. તો આ બધો તો વિધિ થયો કે નહીં? રોજ સવારે આપણે નાવા જવું પડે, બ્રશ કરવું પડે, સ્નાન કરવું પડે, તિલક કરવું પડે, પૂજા કરવી પડે. આ વિધિ થયો કે નહીં? તો કાંઈ નથી કર્યું. તો એને દોષ લાગ્યો? કેમ ન લાગ્યો? સ્થિતિ હતી. સમજાઈ ગયું? હવે ઈ જોઈને આપણે ચાલુ કરી દઈએ તો થોડીક વાર બેસીએ, કલાક, અડધો કલાક. ધ્રુવીન જેવી સ્થિતિ હોય તો કદાચ 2 કલાક, 3 કલાક, 12 વાગે પછી ચલો ને યાર, ખાના ખાને ચલો ને. ક્યાં યાર, તુમકો આને કહે કે નહીં આને કહે યાર? આવું કોઈ કે છે ને આપણામાંથી કે મેં જાઉં? અને પછી પાછો કઈ કરવાનું નહીં, પૂજા નહીં કરવાની, ધ્યાનમાં બેસી જવાનું, પાછું જમવાનું થાય ત્યારે હાલો. એટલે સ્થિતિ નથી થઈ તોય પણ આપણે કોનો વધ કરીએ છીએ? જેની સ્થિતિ થઈ ગઈ છે એની. સમજાઈ ગયું? એટલે આ વેદાંતી લોકોએ પણ વિધિ નિષેધ ખોટા છે એ ક્યાંથી કાઢ્યું? દાખલા તરીકે શંકરાચાર્યનું દ્રષ્ટાંત આપીએ તમને તો શંકરાચાર્યજી મહારાજ આ આપેલું છે મેં પેલા એકવાર આપણી સભામાં. ભિક્ષા માંગવા જતા હતા. તે ભિક્ષા માંગવા જતા હતા તો એક કરિયાણાની દુકાન હતી, ત્યાં ભિક્ષા આમ દઈ કરીને ઉભા રહ્યા. ઓલા ચોખા આપ્યા, શંકરાચાર્ય જોડીમાં નાખ્યા. આગળ ગયા એક દારૂની દુકાન હતી, ત્યાં ઉભા રહ્યા. ભિક્ષા આમ દઈ તો ઓલા પત્તર ભરી દીધું દારૂનું ફર્સ્ટ ક્લાસ. તો શંકરાચાર્યજી ગટગટાવી ગયા. તે પાછળ શિષ્ય હતા, ઈ લો પ્રસાદ ગુરુજીએ લીધો, આપણે લેવાય. બધા ગટગટાઈ ગયા. શંકરાચાર્યજી મહારાજ કે આ બરાબર નહીં, કે મારી તો સ્થિતિ છે, આ લોકોની પરિસ્થિતિ છે. પછી ગયા. શંકરાચાર્ય તો બહુ મહાન, પોતાની યોગ ઐશ્વર્ય સામર્થ્યથી એક લેડ શીશુ ઓગળે ને, ગરમા ગરમ શીશુ બનતું હતું, ત્યાં ગયા એ ફેક્ટરીની અંદર. તો ઓલો તો ટીખડી હતો માણસ, એને શું કર્યું? શંકરાચાર્યના પત્તરમાં શું આપી દીધું? ગરમા ગરમ શીશુ, લેડ, ધગધગતું, હાઈ ટેમ્પરેચર ઉપરનું. શંકરાચાર્ય ઈ પી ગયા. શિષ્ય બધા પત્તર સંતાડવા માંડ્યા. આ થોડી પીવાતા હશે, મરી જઈએ ને આ પીએ તો. શંકરાચાર્ય કે કેમ? હાલો ચલો. એ કે ના. એટલે કહેવાનું હશે આ ચરિત્ર ઉપરથી શું સમજ પડે છે આપણને? સતાનંદ સ્વામીને દેહનું ભાન નહોતું. શંકરાચાર્યજી મહારાજ પોતાની સ્થિતિમાં વર્તતા હતા. એમ જોઈ કોઈ ભગવાનના ભક્ત કે કોઈ ભગવાનના સંત એના દેહની જે સ્થિતિ હોય, એની માનસિક સ્થિતિ, એની આધ્યાત્મિક સ્થિતિ બહુ ઊંચી હોય અને આપણે કદાચ એને જોઈને આપણે એવું કરવા માંડીએ તો શક્ય નથી ને? છે કોક કદાચ કથામાં ન પણ આવતું હોય પણ એ કરીને આવ્યો છે ને આપણે કરવાનું બાકી છે. આપણે એને જોઈને વો કિધર આતા હે, હા તકલીફ અહીંયા થાય છે. ઈ ક્યાં આવું કરે છે? સત્સંગ દેખાદેખીનો બહુ થઈ ગયો.
પણ આપણે આપણી રીતે વિધિ નિષેધ પાળવા જ પડે. સમજાઈ ગયું? આપણે કોના માટે આવીએ છીએ મંદિરમાં ધ્રુવીન ભગત? કે કોઈના માટે આવો છો? પોતા માટે આવો છો ને? સેવા કરો છો, સંતોની સેવા કરો છો, ધોતિયા ધોકાવો છો, એમ મયંક કોના માટે કરો છો? પોતા માટે. કોઈના માટે કરીએ છીએ આપણે? એટલે પોતા માટે જ કરવું. ક્યારેય પણ વો નહીં કરતા અને ઉસકો બોલો આ શબ્દ આપણા મોઢામાંથી નીકળવા જોઈએ નહીં. સમજાય છે? કોઈ દી નહીં. આપણે જે કાંઈ કરીએ છીએ આપણા પોતા માટે કરીએ છીએ. અને આપણે કરીએ છીએ એનો ફાયદો પણ આપણને જ થાય છે ને કે કોકને થાય છે? પુષ્પેન્દ્ર સેવા કરશે એનું ફળ તને મળવાનું છે? તને મળવાનું છે? હેમાંગ તને મળવાનું છે? કદાચ તું બેસ્ટ ફ્રેન્ડ છો તો મળે. કદાચ આપે છે? નથી આપતો. એટલે આ વિધિ નિષેધ છે. સમજાઈ ગયું? ક્લિયર સમજાઈ ગયું? વિધિ નિષેધ કોને ન પાળવાય સમજાઈ ગયું? બહુ સરસ. ભગવાન સ્વામિનારાયણે મેં આ ગઈ સભામાં વાત કરી હતી. મહારાજ કે બે પ્રકારના ભક્તો છે. એક સાવધાનીપણે કથા વાર્તા કરે છે, બીજો કથા વાર્તા નથી કરતો, ધ્યાન ભજન કરે છે. બેમાંથી કોણ શ્રેષ્ઠ છે? મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજ કે જે કથા વાર્તા નથી કરતો અને ધ્યાન ભજન કરે છે એ પોતાના સમય ઊભો થઈને ખાવા પીવા જાય છે, પોતાની દેહ ક્રિયા કરવા જાય છે કે નથી જાતો? એ તો જાય છે મહારાજ. સાવધાની પૂર્વક કરે છે. 4 રોટલી નહીં 10 ખાઈ લે છે વ્યવસ્થિત એકદમ. હજી એક આપો એમ કહી દે છે. તો મહારાજ કે એને કથા વાર્તા કરવી. કોણે કથા વાર્તા નહીં કરે તો ચાલશે? જેને પોતાના દેહનું ભાન નથી. સમજાઈ ગયું? દેહનું ભાન નથી, દેહથી વિરક્ત વર્તે છે. ખાવા બોલાવા કોકને જવા પડે છે. આપણા ઈશ્વરચંદ્ર સ્વામી છે સરદાર, તમે બધા ઓળખો છો. નીલકંઠ ભગત પેલા પાર્ષદમાં હતા ત્યારે અહીંયા જ રહેતા હતા ડુંબીવલીમાં. એને પોતાના દેહનું ભાન જ નથી. પૂજા કરવા બેસે ને, ચેષ્ટા ચાલુ હોય ને, ચેષ્ટા થાય ને ત્યાં સુધી પૂજા જ કરતા હોય. એને ખબર ન હોય. અને કદાચ કોઈ બોલાવા જાય તો જમવા આવે નકા ન આવે. કુટીરમાં ને કુટીરમાં દંભ નથી કરતા કે કુટીરની અંદર કઈ સંતાડેલું નથી કઈ ખાવાનું. પણ આ સ્થિતિ ઘોર કડીકાળની અંદર આપણા સંતોની છે. તો આ કદાચ એવું હોય કે હાલો 2-3 દિવસ સુધી આમ બેઠા છે, આમ જ બેઠા છે, એ કદાચ જાયગા નથી, ઉઠ્યા નથી, નાયા નથી, પૂજાપાઠ નથી કર્યા, તો એના માટે બાદ નથી, આપણા માટે બાદ છે. એટલે આ જે શબ્દ આવે છે કે વિધિ નિષેધ મિથ્યા છે, એ કોના માટે મિથ્યા છે? જેની એવી સ્થિતિ થઈ છે એના માટે, એમ મહારાજ કહે છે. અને વ્યવહાર તો વ્યવસ્થિત કરે છે. સ્ત્રીની શુશ્રૂષા એટલે તને શું લાવી દઉં, કયા કલરની સાડી ગમશે, આજે છે આવું કરે છે. પોતાના પુત્રની શુશ્રૂષા કરે છે. અને આમ વિધિ નિષેધ ખોટા છે એમ કહેતા ફરે છે. મહારાજ કહે તો ભયંકર છે. અને આવી રીતે જે જ્ઞાનના કથનારા છે તેને મહા અધમ જાણવા અને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્ય જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, આવા શ્લોક લખ્યા છે. એ આદિ ગણાક વિષ્ણુના સ્તોત્ર તથા શિવજી, ગણપતિ, સૂર્ય આદિ ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વ દેવતા સત્ય ભાસે છે. સમજાણું? જો બધું ખોટું જો તો શંકરાચાર્યજી મહારાજ કરત આવું? કોણ કે છે આવું? મહારાજ પેલા વેદાંતીને કહે છે. તમે વેદાંત શાસ્ત્રને માનનારા છો, શંકરાચાર્યજીના મતના છો, તો તમે તમારા જે આચાર્ય છે એનું તો માનો. આપણે નથી કહેતા તમે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કયો છો. આજે ઘણી એવી સંસ્થાઓ જે આપણા સંપ્રદાયમાંથી બહાર નીકળી ગઈ છે અને એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ત્યારે આપણે એને એમ તો કહી શકીએ છીએ ને કે તમે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણો છો તો એણે ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરી છે કે મૂર્તિની પ્રતિષ્ઠા કોણે કરવી જોઈએ? મારા આચાર્યએ કરવી જોઈએ. દીક્ષા કોણે આપવી જોઈએ? મારા આચાર્યએ આપવી જોઈએ. તો કેમ તમે ભગવાધારી સાધુ થઈને દીક્ષા આપી દો છો? કેમ તમે મૂર્તિની પ્રતિષ્ઠા કરો છો? એમ મહારાજ અહીંયા કોણ કહે છે? વેદાંતીને કહે છે. આપણે કહીએ ને તમે ભગવાન સ્વામિનારાયણને માનો છો તો એનું આજ્ઞા કેમ નથી માનતા? એમ ભગવાન સ્વામિનારાયણ ઓલા શંકરાચાર્યના જે હતા વેદાંતી એને કહે છે કે તમે આમ વેદાંતી કહો છો પોતાની જાતને, શંકરાચાર્યજીના મતના છો, અદ્વૈત મતને માનનારા છો, તો કેમ તમે ભગવાન શંકરાચાર્યજી વાત લખી છે એને માનતા નથી? આવો પ્રશ્ન છે. એ સાંભળીને સર્વ દેવતા સત્ય ભાસે છે.
એવો આશય જાણીને શંકરાચાર્ય સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે અને આજના જ્ઞાની થયા તે સર્વને ખોટા કરી નાખે છે. અને વળી એમ કહે છે કે જ્ઞાની તો ગમે એવું પાપ કરે તો પણ તેને કાંઈ અડતું નથી, તે મૂર્ખપણામાંથી બોલે છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વને વિશે જડ ભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંત ગ્રંથ તે સર્વને વિશે જડ ભરતની વાર્તા લખાણી. જડ ભરતની વાર્તા ખબર છે બધાને? શું હતી? શું ડાયરેક્ટ રવોગણ રાજા આવી ગયો? કોણ હતા પેલા? કોણ હતા? ઋષભદેવ ભગવાનના દીકરા અજનાખંડ દેશનો રાજા ભરત હતો. બધું છોડ્યું, બધું છોડી દીધું તું ને, રાજ્ય છોડી દીધું તું, 100 ભાઈઓનો ત્યાગ કર્યો હતો. અજનાખંડ દેશ ચક્રવર્તી સમ્રાટ હતા, બધું છોડી દીધું હતું. કેટલીક રાણીઓ હતી, કેટલા કુંવરો હતા, બધાને છોડીને ક્યાં ગયા હતા? મુક્તિનાથ ગંડકીના કિનારે ભગવાનની આરાધના કરી હતી. અને સવારના પોરમાં સૂર્યને અંજલિ આપતા હતા. અને તે વખતે શું થઈ ગયું? એક મૃગલીનું બચ્ચું, મૃગલી સ્રવી ગયું, મૃગલી મૃત્યુ પામી. અને મૃગલીનું બચ્ચું તણાતા તણાતા અંજલિમાં આવી ગયું. અને ભરતજીને તો ઓહો હો, આ મૃગલાના બચ્ચાનું કોણ? મારા સિવાય કોણ? કાંઈ ખોટું નહોતું કર્યું. સમજો, ધ્યાનમાં બેસતા 15 દિવસનું ભરતજીને ધ્યાન લાગતું. સમજ્યા જેવી વાત છે. દયા કરવી સાધુનો ધર્મ છે, દયા કરી સારી વાત છે. પણ શું નહોતું? એક જ વસ્તુ નહોતી ભરતજી પાસે. કોણ પકડે છે આમાં? આંગળી ઊંચી કરવાની કીધી હતી ને. સત્સંગ નહોતો, એટલે સંત સમાગમ, ગુરુ નહોતા. કે ઈ કેત કે આ મૃગલીના બચ્ચાનું મારા વગર કોણ? મૃગલીનું બચ્ચું ક્યાંક દૂર વયું જાય તો ભરતજીને ચિંતા થઈ આવતી. ઓહો, હું કેટલો ભાગશાળી, કેવું સરસ મજાનું રૂપાળું મૃગલીનું બચ્ચું. વિચાર કરો, અજનાખંડ દેશનો રાજા, આખી પૃથ્વીનું રાજ્ય મળ્યું તોય પણ પોતાને ભાગશાળી ન માન્યું. પણ કેનાથી માન્યું પોતાને ભાગશાળી? મૃગલીના બચ્ચાથી. આવું સરસ મૃગલીનું બચ્ચું મને મળ્યું. વિચાર કરો. એટલે ભગવાન સ્વામિનારાયણે 17મા વચનામૃતમાં અંત્યના 17માં ભરતજીના આખ્યાન કેવું કીધું છે? શબ્દ એક વાયબ્રો મહારાજે કેવું કીધું છે? ચમત્કારી આખ્યાન કીધું છે. ચમત્કારી આખ્યાન છે. ચમત્કારી શું કામ કીધું છે? કોને પકડાય છે? હા, બધું છોડ્યું, ક્યાંય ન બંધાણા. પણ બંધન ક્યાં થયું? નહીં નામાં જેવી વાતમાં ને. કોઈને થાય, આપણને થાય, મૃગલામાં બંધન થાય ખરું? ન થાય. પણ તે વખતે કોક એને કહેનાર હોત કે શું ભરત, તું પોતાની જાતને શેમાં ભાગશાળી માને છે? આ મૃગલાનું બચ્ચું મળ્યું એમાં? શરમ કર. તું ખુદ ભગવાનની સંતાન છો. કોણ છો? ખુદ ભગવાનની સંતાન છો. અજનાખંડ દેશનો રાજા છો. આટલા કુંવરો છો. 9 યોગેશ્વર તો તારા ભાઈ છે. કોઈ વસ્તુમાં તને માલ ન મનાણો ને કોઈ વસ્તુ માટે તું તારી જાતને ભાગશાળી નથી માનતો. આ એક મૃગલાના બચ્ચામાં પોતાને ભાગશાળી માને છે. છતાંય પણ શું થયું? જો બધું મિથ્યા હોત, મિથ્યા જ માનતા હતા ને બધું, તો જ છૂટ્યું હશે ને. પણ જો બધું મિથ્યા હોત તો આ મૃગલાના બચ્ચાને મિથ્યા માની શક્યા? ન માની શક્યા. અને શું થયું? एक हरिन के कारण भरत धरत 3 दे तो उसकी हालत क्या होगी जो ठेर ठेर करत सने. तोय पण महाराज बीजो जन्म શું આવ્યો? મૃગલું થયા. પછી ત્રીજો જન્મ શું આવ્યો? જડ ભરત થયા. એટલે બધા પરમહંસોના ગુરુ કોણ છે? અહીંયા મહારાજ કહે છે જડ ભરત છે. જડ ભરત શ્રેષ્ઠ છે. જેટલા પુરાણ માત્ર વેદાંતના ગ્રંથ છે તે સર્વને વિશે જડ ભરતની વાર્તા લખાણી છે. એવા મોટા તે જડ ભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને જો મૃગ સંગાથે પ્રીતિ થઈ ગઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો. અને મૃગ સરખા 4 પગ, ટૂંકી પૂંછડી અને માથે નાની શીંગડીઓ થઈ. પોતાને મૃગલું થવું પડ્યું. એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન, જો એક વાત સમજો, આમાં ભગવાન શું કહેવા માંગે છે? જો બધું મિથ્યા છે અને બધે ભગવાન જ છે, સમજો, આ જીવ પણ ભગવાનની જ કૃતિ છે, તો ભગવાનની સાથે જેમ પ્રેમ થાય છે ને ઉદ્ધાર થાય છે ને, એમ જીવને પરસ્પર પણ ઘણાને પ્રેમ થઈ જાય છે. થાય છે ને? આઈ લવ યુ, મેં તેરે બિના નહીં જી શકુંગા. 7 જન્મની સોગંદ ખાઈ લે છે. હાથ ઉપર આમ બ્લેડથી નામ લખે છે. કર્યા છે દર્શન તમે એવા લોકોના? તો એ બધાના ઉદ્ધાર થઈ જવા પડે ને. જો બધા ભગવાનો જ હોય, બધું ભગવાનો જ હોય. એક બ્રહ્મ સબર ભર્યો છે. એક હોમ બહુ છે પ્રજા, જે પેલી વાત આવી હતી આપણી ગઈ વચનામૃતમાં, એ કન્ટિન્યુએશન લઈએ તો
બધે ભગવાન જ છે ને બધું ભગવાન જ છે, તો એવા જીવ તો ઘણા છે. પોતાની પ્રિયસીમાં, પોતાની પ્રિયતમામાં, પોતાના ભાઈમાં, પોતાના બેનમાં. આ ભરતજીએ મૃગલાના બચ્ચામાં, તો મૃગલાનું બચ્ચું જો ભગવાન જ હોત તો અધોગતિ થવી જોઈતી હતી, મૃગલાના આકારે શરીર આવવું જોઈતું હતું, કલ્યાણ થવું જોઈતું હતું. પણ શું થયું? મૃગના આકારે થયા. તો બધે ભગવાન નથી. આમ ભગવાન છે બધે, પણ જીવ કોઈ દી ભગવાન થઈ શકતો નથી. જીવમાં પ્રેમ કરીને કોઈ દી ઉદ્ધાર થતો નથી. ક્યાં પ્રેમ કરવાનો છે આપણે? ભગવાનમાં. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ, તેની સંગાથે વ્રજની ગોપીઓ કામ બુદ્ધિ કરીને પ્રેમ કર્યો હતો. કેવો? ભગવાન જાણીને પ્રેમ નતો કર્યો ગોપીઓએ. કેવી રીતે કર્યો હતો? કામ બુદ્ધિને. બહુ રૂપવાન છે કૃષ્ણ, શરીરમાં બહુ આકર્ષણ થતું હતું, એવી રીતે પ્રેમ કર્યો હતો. ગઈકાલે આવતી હતી ને કથા વ્રજની, બહુ અદ્ભુત કથા હતી. પૂજ્ય સ્વામી અદ્ભુત રીતે આવી કથા, મને કલ્પના નહોતી કે કૃષ્ણ જન્મની આટલી સરસ કથા બી થઈ શકે એમ. કારણ કે જન્મ પછીની કથા હતી, પણ પૂજ્ય સ્વામીએ કેટલી સરસ કથા કરી. વિચાર કરો, અદ્ભુત કથા. આપણે ખરેખર બળભાગી છે, આવા મહંત આપણને પ્રાપ્ત થયા છે. ખૂબ સેવા, ખૂબ સેવા જેવા પુરુષ પ્રાપ્ત થયા છે. તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ અને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાન અક્ષરધામને પામી. બોલો, કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી હતી ને. કામ બુદ્ધિ એટલે ફિઝિકલ એટ્રેક્શન, આજની ભાષામાં કહીએ તો એવી રીતે પ્રીતિ કરી. તોય શું થઈ ગયું? ક્યાં ગઈ બધી પુષ્પેન્દ્ર? ભગવાનના ધામમાં ગઈ. તેનું કારણ તો શ્રી કૃષ્ણ પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પે ગુણાતીત થઈ, અને ભરતજી દયા કરીને મૃગલામની પ્રીતિ કરી હતી તો મૃગલું થયા. સમજાણું? ડિફરન્સ સમજાઈ ગયો? જીવમાં પ્રેમ કરવાથી શું થાય ને ભગવાનમાં પ્રેમ કરવાથી શું થાય? સમજાઈ ગયો ડિફરન્સ? આ ડિફરન્સ અહીંયા ભગવાન આપણને બતાવી રહ્યા છે. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ જો કુસંગે કરીને તો ભૂંડું જ થાય. શું થાય? કદાચ ગમે એટલા મોટા હોય, સિદ્ધ સ્થિતિને પામી ગયા હોય, તોય પણ કુસંગ કરાય નહીં. ઓલી એક ચોપાઈ બહુ સરસ છે હરલામૃતની અંદર. જે ઢોંગ ધારી ધન લૂટી ખાશે. બોલો, જે ઢોંગ ધારી ધન લૂટી ખાશે, અંતે ફજેતી અતિ તેની થાશે, અંતે ફજેતી અતિ તેની થાશે. બહુ સરસ છે. તે પાપને ભોગવશે જરૂર, તે પાપને ભોગવશે જરૂર, આલોકમાં કે જમની હજૂર. શું કીધું? પાપને ભોગવ્યા સિવાય છૂટકો નથી. સમજાઈ ગયું? ગમે એવા મોટા હોય, જો પાપ કરશે કુસંગે કરીને શું થઈ જશે? એને ભોગવવું તો પડશે જ. ક્યાં ભોગવવું પડશે? કાં તો આ લોકમાં ને ક્યાં બીજે ક્યાં કીધું? કાં તો જમની હજૂર, જમની સામે, યમરાજાની સામે, નરક 84 ની અંદર એ પાપ ભોગવવું પડશે. અને ગમે તેવો પાપી જીવ હોય, હવે સમજો, ગમે એવા મોટા હોય તો પણ જો કુસંગ કરે છે તો શું થઈ જાય છે? એના ભૂકા નીકળી જાય છે, જમપુરીમાં જવું પડે છે. અને ગમે તેવો પાપી હોય, અજામેલ જેવો પાપી હોય, જોબનપગી જેવો પાપી હોય, વાલેરા વરુ જેવો પાપી હોય, રૂડો રખડું જેવો પાપી હોય, પણ સત્ય સ્વરૂપ એવા જે પરમાત્મા, એનો જો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે છે. મહાપૂજા જોઈ કોઈ દી બધાએ? મહાપૂજા બેઠા? કેટલા જણા બેઠા છો મહાપૂજામાં? આપણે જોબનપગીનું આહવાન કરીએ છીએ, ખબર છે? વડતાલ નિવાસી જોબનપગી નમઃ આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી કરીએ છીએ ને. શું કામ કરીએ છીએ? પાપી લૂંટેરો ડાકુ હતો ને જોબન, તો શું કામ કરીએ છીએ પુષ્પેન્દ્ર જોબનપગીનું આહવાન? ભગવાનનો સંબંધ લાગી ગયો તો શું થઈ ગયો? આવો પાપી જીવાત્મા હતો. કેટલો? બ્રાહ્મણોને મારી મારીને એ કોઠી તો જેને જનોઈ ભેગી કરી લીધી. કોઈ દી એનો ઉદ્ધાર થાય? એને સંભાળીએ તો આપણું શું થઈ જાય? આપણું ધનોત પનોત નીકળી જાય. છતાંય પણ આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી કરવું પડે છે. શું કામ? એને સત્ય સ્વરૂપ એવા પરમાત્મા એનો સંગ કર્યો, પાપ નિવારી નાખ્યું ભગવાને એનું. સમજાઈ ગયું?
પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એની ભક્ત જે ગોપીઓ તે ગુણાતીત પાણાને ન પામત, અને ગુણાતીત પદને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ કહે છે સર્વત્ર બ્રહ્મ ભર્યો છે. હવે સમજો, બધે બ્રહ્મ ભર્યો છે એટલે બધે ભગવાન જ છે, બધું ભગવાન છે, બધા ભગવાન જ છે. દાખલા તમે બધા બેઠા છો, એ ભગવાન છો, હું ભગવાન છું, એવું કોણ કહે છે? વેદાંતિ કહે છે. કીડા, માકડ, બેક્ટેરિયા, વિષ્ટાનો કીડો પણ ભગવાન છે. એમ જો સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે, ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી, તેમ સર્વ સ્ત્રીઓ પોતાના ધણીને વિશે પ્રેમ કરે છે ને? આ લોકમાં જેને સત્સંગ નથી, પતિ પત્ની રોમાન્સ કરે છે ને એકબીજાની સાથે, તો તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેને ગોપીઓ જેવી પ્રાપ્તિ થતી નથી. થાય છે? ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે વિધિ નિષેધ તે સાચા છે પણ ખોટા નથી. અને જે વિધિ નિષેધને ખોટા કરે છે તે તો શું થાય છે પુષ્પેન્દ્ર? નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાન કહીને પોતાને ઉતારે પધાર્યા. વિધિ નિષેધ જે ખોટા કહે છે અને વિધિ નિષેધ પ્રમાણે ચાલતો નથી, એને ક્યાં જવું પડે છે? ક્યાં જવું પડે છે? નરકમાં. નારકી થાય છે. પ્રકરણનું 42મું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કે ભજે સહજાનંદ. ખાસ જો એક વાત મારે